નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં આપણે સૌર ભૌતિકશાસ્ત્રના એક એવા ખ્યાલની ચર્ચા કરવાના છીએ જે સાંભળીને કદાચ થોડું આશ્ચર્ય થશે. આપણે સામાન્ય રીતે એવું જ માનતા હોઈએ છીએ કે સૂર્યની કાળઝાળ ગરમી અને સૌર ઊર્જા આ બંને એકબીજાના પાક્કા મિત્રો છે, પણ ખરેખર એવું નથી. ચાલો જોઈએ કે વિજ્ઞાનનો ડેટા આ વિશે શું કહે છે. હવે એક સામાન્ય સવાલ થાય, શું એકદમ ગરમ અને આકરા તડકાવાળા દિવસનો અર્થ એ છે કે સોલર પેનલ ધમધોકાર વીજળી ઉત્પન્ન કરશે? પહેલી નજરે તો એવું જ લાગે ને? પણ જ્યારે આપણે આંકડાઓ અને ડેટા તરફ નજર કરીએ છીએ ત્યારે કંઈક અલગ જ સત્ય સામે આવે છે. અને એ આશ્ચર્યજનક સત્ય છે? ના, બિલકુલ નહીં. હકીકતમાં ગરમી સોલર પેનલના પરફોર્મન્સને સુધારવાને બદલે તેને બગાડે છે. તો ચાલો આજની આપણી આ ચર્ચામાં આ બહુ મોટી ગેરસમજને હંમેશા માટે દૂર કરીએ. હકીકતમાં ગરમી સૌર ઊર્જાની દુશ્મન છે, પણ આવું શા માટે થાય છે? ચાલો સમજીએ. આ સમજવા માટે સૌથી પહેલા વૈજ્ઞાનિક પાયા પર નજર કરીએ, જેને શોટકી ડાયોડ મોડલ કહેવાય છે. આ મોડલ બહુ જ રસપ્રદ છે. તે આપણને સ્પષ્ટપણે સમજાવે છે કે જ્યારે સોલર પેનલ પર સતત 1000 વોટ પ્રતિ ચોરસ મીટર જેટલો તડકો પડતો હોય ત્યારે વધતું જતું તાપમાન પેનલના કરંટને બહુ અસર કરતું નથી, પણ તે સીધો જ પેનલના વોલ્ટેજ પર પ્રહાર કરે છે. બસ આ જ આખી રમતનો મુખ્ય નિયમ છે. તો હવે વોલ્ટેજ, કરંટ અને ગરમી આ ત્રણેય પરિબળોને અલગ કરીને જોઈએ. અહીં આપેલા આંકડાઓને બરાબર ધ્યાનથી જુઓ. તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી શરૂ થઈને 70 ડિગ્રી સુધી પહોંચે છે. આ આંકડાઓ આપણને પેનલની અંદર ચાલતી અસલી કહાની બતાવે છે. સ્પષ્ટ જોઈ શકાય છે કે ગરમીની અસર આ બંને પર સાવ અલગ પડે છે. એક તરફ જુઓ તો કરંટમાં માંડ થોડોક જ વધારો થાય છે, 4.9 થી 5.2 એમ્પિયર જેટલો. પણ બીજી તરફ વોલ્ટેજની હાલત ખરાબ થઈ જાય છે. તે 45 વોલ્ટથી ગગડીને સીધો 36 વોલ્ટ પર આવી જાય છે. આ વાતને થોડી વધુ સરળ રીતે સમજીએ. જ્યારે તાપમાન 10 ડિગ્રીથી વધીને 40 ડિગ્રી થાય છે ત્યારે આઉટપુટ વોલ્ટેજમાં પૂરા 10%નો ધરખમ ઘટાડો નોંધાય છે. જરા વિચારો, એન્જિનિયરિંગની ભાષામાં 10%નો ઘટાડો એટલે બહુ જ મોટો ફટકો. ચાલો હવે આ જ વાતને IV કર્વના ગ્રાફ દ્વારા જોઈએ અને વોલ્ટેજનો આ ઘટાડો નજરો-નજર નિહાળીએ. આ ગ્રાફ એ ડેટાનો સાચો અરીસો છે. જો જેમ જેમ તાપમાનની રેખાઓ 10થી 70 ડિગ્રી તરફ જાય છે તેમ તેમ આ આખો કર્વ કેવી રીતે ધીમે ધીમે ડાબી તરફ સરકી રહ્યો છે. આ ગ્રાફ પરથી આપણે 3 મહત્વની બાબતો તારવી શકીએ. પહેલું, કર્વ ડાબી તરફ ખસે છે. બીજું, આ ડાબી તરફ ખસવું એ વોલ્ટેજ તૂટી રહ્યો છે તેનો નક્કર પુરાવો છે. અને ત્રીજું, ઉપરની સપાટ રેખા નોંધો, જે દર્શાવે છે કે આ આખી પ્રક્રિયા દરમિયાન કરંટ લગભગ એવો ને એવો જ રહે છે. વોલ્ટેજ અને કરંટની વાત તો થઈ, પણ છેવટે તો આપણને કુલ પાવરથી મતલબ છે, બરાબર ને? તો ચાલો પાવરમાં થતા ઘટાડા પર નજર કરીએ. અહીં વાસ્તવિકતા થોડી કઠોર છે. આ ટેબલ જુઓ. જેમ જેમ તાપમાન વધીને 70 ડિગ્રીની ટોચે પહોંચે છે તેમ પેનલનો કુલ મહત્તમ પાવર 159.9 વોટથી સીધો 119.4 વોટ પર પછડાય છે. જો ક્રિસ્ટલિન સિલિકોન પેનલની વાત કરીએ તો ડેટા મુજબ તાપમાનમાં વધતા દરેક 1 ડિગ્રી સાથે પાવરમાં 0.35 થી 0.40%નો ઘટાડો નક્કી જ છે. આ કોઈ સામાન્ય આંકડો નથી. દર વધતી ડિગ્રીએ પેનલની કાર્યક્ષમતાને ધીમે ધીમે કોતરી ખાય છે. હવે આ પીવી કર્વ એટલે કે પાવર વોલ્ટેજ ગ્રાફ પર નજર કરો. આ દ્રશ્ય બધું જ કહી દે છે. પેનલ ગરમ થવાની સાથે જ પાવરનો ગ્રાફ કેવી રીતે નીચે તરફ દબાઈ રહ્યો છે અને ડાબી તરફ ધકેલાઈ રહ્યો છે તે અહીં એકદમ સ્પષ્ટ છે. આને એક વ્યવહારુ ઉદાહરણથી સમજીએ. જો તાપમાન માત્ર 10 ડિગ્રીથી 40 ડિગ્રી સુધી જાય, જે સામાન્ય રીતે આપણા ઉનાળામાં થતું જ હોય છે, તો કુલ મહત્તમ પાવરમાં 12.5% જેટલું જંગી નુકસાન થાય છે. વિચારો, આટલી બધી ઊર્જા તો માત્ર પેનલ ગરમ થવાને કારણે જ હવામાં ઉડી જાય છે. ટૂંકમાં કહીએ તો આ આખી ચર્ચાનો નિચોડ આ એક વાક્યમાં છે. જેમ સૌર સેલનું તાપમાન વધે છે તેમ વોલ્ટેજ ઘટે છે, કરંટ સ્થિર રહે છે અને પરિણામે કુલ પાવરમાં મોટું નુકસાન થાય છે. સીધી ને સટ વાત, ગરમી સીધી વોલ્ટેજ પર વાર કરે છે. તો હવે આ બધું સમજ્યા પછી એક બહુ જ મોટો અને ગંભીર પ્રશ્ન ઊભો થાય છે. એક તરફ ગ્લોબલ વોર્મિંગના કારણે દુનિયાનું તાપમાન સતત વધી રહ્યું છે અને બીજી તરફ આપણે જોયું કે ગરમી એ સૌર ઊર્જાની દુશ્મન છે. તો ભવિષ્યમાં આ મૂળભૂત ભૌતિકશાસ્ત્ર સામે ટકી રહેવા માટે
વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોએ સૌર તકનીકમાં કેવા ક્રાંતિકારી બદલાવો લાવવા પડશે. શું આપણે એવી પેનલ બનાવી શકીશું જે ગરમીને જ પોતાની તાકાત બનાવી લે? વિચારવા જેવી વાત છે, ખરું ને? આજના વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.